જય હિન્દ દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અને હવે તમને જણાવવા જઈ રહ્યો છું કે ભાઈ શું તમારે નવી યુટ્યુબ ચેનલ બનાવવી છે તો તેમાં કયા કયા પગલાં આગળ તમારે લેવાના રહેશે, શું પ્રોસેસ કરવાની રહેશે, એ હું તમને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપું છું. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. બરોબર. અને હવે શરૂઆત કરી કે ભાઈ તમારે યુટ્યુબ ચેનલ જો તમે નવા કોન્ટેન્ટ ક્રિએટર હોય તો તમારે શું શું કરવું જરૂરી છે, અને આટલી વસ્તુ તમે ફોલો કરશો એટલે 101% તમે મારી ગેરંટી હું તમને આપું છું કે ભાઈ તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે અને તમને ઇન્કમ પણ શરૂ થઈ જશે. બરોબર. તો હવે જે છે એ પહેલા સૌથી પહેલા તમારે ચેનલનું નામ રાખવું હોય તે નામ તમે એક્ઝામ્પલ તરીકે સિલેક્ટ કર્યું છે, જેમ કે મારું નામ છે તો મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સ. બરોબર. તો પહેલા તમારે એ નામ સર્ચ કરી લેવાનું કે ભાઈ યુટ્યુબમાં જ ક્યાંય નામ આવતું નથી ને, કોઈની ચેનલ છે નહીં ને. જેમ કે તમારું જ કોઈનું કહું, જેમ કે કોઈ ભાઈ પંકજભાઈ નામના વ્યક્તિ છે. બરોબર. તો મિસ્ટર પંકજ વ્લોગ્સ, બરોબર, આપણે એ રાખી. એટલે તમે એ સર્ચ પહેલા કરી લેવાનું. જો એ સર્ચિંગમાં આવતું હોય તો તે નામ નહીં રાખવાનું, બીજું ગમે તે ચેન્જ કરી નાખવાનું રહેશે. બરોબર. અને એ નામ તમારે પરફેક્ટ પછી તમારે તો તમારું નામ સર્ચિંગમાં આવશે. જે કોઈનામાં નહીં હોય ને એવું નામ તમે રાખશો તો સર્ચિંગમાં આવશે. બીજું જે છે કે બધા જ લોકો સર્ચ કરી શકે તેવું નામ રાખવાનું રહે. બરોબર. એટલે તો કોઈ પણ લોકો જે સાદા માણસો હોય, જે નોર્મલ વ્યક્તિ હોય, તે પણ સર્ચ કરી શકે ને બોલીને, એવી ચેનલનું નામ રાખવું જરૂરી છે. બરોબર. પછી તમે કોઈ પણ ઇંગ્લિશમાં કે ગમે એવું કોઈ વ્યક્તિને ખબર ના પડે એવું નામ નહીં રાખવું, તો કોઈ સર્ચિંગમાં ચેનલ નહીં આવે. અમુક લોકો કરી શકશે, અમુક લોકો નહીં કરી શકે. બરોબર. અને બીજું જે છે એ મેન વાત જે છે કે કોન્ટેન્ટ પોતાનું હોવું જોઈએ. જે હા ગાઈસ, ખુદનું કોન્ટેન્ટ હોવું જોઈએ, ખુદનો કોન્ટેન્ટ ક્રિએટર હોવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે અત્યારે હાલ હું તમારી સમક્ષ જે બોલી રહ્યો છું, જે એક્ઝામ્પલ તરીકે મારું ફેસ, મારો વોઇસ, હું ખુદ, બરોબર, એને ખુદનું કોન્ટેન્ટ ક્રિએટર કહેવાય. અને એની જ ચેનલ મોનિટાઈઝ થાય ને એને જ પૈસા મળે. બરોબર. અને બીજું જે છે કે કોઈની કોપી ન કરવી. એટલે કોઈ પણ વ્યક્તિનો વિડીયો ડાઉનલોડ કરીને અપલોડ ન કરવો, તો કોપીરાઇટ સ્કેમ આવી જશે. કદાચ કોપીરાઇટ નહીં બતાવે તો તમને એ વોચ અવર ટાઈમ નહીં મળે અને તમારી ચેનલ મોનિટાઈઝ નહીં થાય. બરોબર. જે કોન્ટેન્ટ મળશે એ સામે વ્યક્તિને મળી જશે. બરોબર. અને બીજું જે છે કે તમારે કોઈ પણ વિડીયો અપલોડ કરો તેમાં મ્યુઝિક એડ ન કરવું કે કોઈ પણ પ્રકારનું સોંગ ન એડ કરવું. બરોબર. સોંગ કે મ્યુઝિક એડ કરશો તો તમારો વિડીયો કોપીરાઇટ થઈ શકે છે. બરોબર. તો અને આટલી તમારે ધ્યાન રાખવાનું છે, આટલું ખ્યાલ રાખવાનું છે. બીજું હજુ તમને હું બતાવું છું કે ભાઈ તમારે કોઈ પણ મ્યુઝિક અથવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડીક સેકન્ડો માટે તમારે એડ કરવું હોય તો યુટ્યુબ ચેનલની વાયટી સ્ટુડિયોમાંથી તમારે જઈને ડાઉનલોડ કરવાનું રહેશે. બરોબર. વાયટી સ્ટુડિયો તમે ઓપન કરશો એટલે મ્યુઝિકનું ઓપ્શન તમને દેખાશે. એટલે એમાંથી તમારે કોઈ પણ મ્યુઝિક ડાઉનલોડ કરીને બેકગ્રાઉન્ડ તરીકે લગાડી શકો છો. બરોબર. અને તેમાં કોપીરાઇટ ક્લેમ નહીં આવે. બરોબર. અને ત્રીજું જે છે કે ભાઈ તમારે ખુદનો કોન્ટેન્ટ બનાવવાનું છે, ખુદનું કોન્ટેન્ટ ક્રિએટર થવાનું છે. એટલે તમારે કોઈ પણ જાતની શરમ નહીં રાખવાની. બરોબર. બોલવામાં શરમ નહીં રાખવાની. ગમે તેટલા લોકો હોય ને તોય તમારે બોલવામાં શરમ નહીં રાખવાની. બધા લોકોની વચ્ચે તમે બોલશો તો તમને પબ્લિક પણ સપોર્ટ કરશે કે ભાઈ આ ભાઈ જે છે એ આટલી પબ્લિક વચ્ચે બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અથવા બોલી રહ્યા છે તો વિમત સારી છે. એટલે એ જોઈને કોઈક લોકો તમને સપોર્ટ કરી શકે છે. બરોબર. અને બીજું જે છે એ કે ભાઈ કોમેન્ટ જે છે અમુક લોકો એવા બેઠા હશે, જો તમારી વિડીયોની રાહ જોઈને બેઠા હશે, જે તમારા જ હશે, કદાચ બહારના હશે, જે કોમેન્ટમાં ખરાબ શબ્દ પણ કહી શકે છે, ખરાબ વસ્તુ તમને મોકલી શકે છે. એટલે તમારી સમક્ષ તમારી કોમેન્ટમાં કરી શકે છે. તો એનું ટેન્શન નહીં લેવાનું ગાઈસ. એવા તો ઘણા લોકો હોય જ છે, તો કોમેન્ટનું ટેન્શન નહીં લેવાનું. બરોબર. એ આવ્યા રાખે એટલે એનું ટેન્શન નહીં લેવાનું. પછી તમારે એમ નહીં વિચારવું કે ભાઈ મારી કોમેન્ટો મારા ફ્રેન્ડ્સ વાંચશે કે કોઈ ફેમિલી મેમ્બર વાંચશે કે કોઈ સગા સંબંધીઓ વાંચશે તો શું કહેશે. કોઈનું જોવાનું નથી, તમારે શું કરવું તે જોવાનું રહેશે. બરોબર. અને એવું બધું તો આવ્યા જ રાખે એટલે ટેન્શન નહીં કરવાનું, તમારે આગળ વધતું રહેવાનું. બરોબર. અને બીજું જે છે કે મેં તમને કીધું એમ કોઈ ભાઈ ફ્રેન્ડ્સ તમને એમ કહેશે કે અમુક ફ્રેન્ડ્સ સારા હશે તો તમને સપોર્ટ કરશે, અને અમુક એવા તમારી સમક્ષ હશે ને એ તમને શું કહેશે ખબર કે આવું બધું ન કરાય, પબ્લિક હસશે, કોઈ ગામના લોકો હસશે, કોઈ શહેરીના લોકો હસશે આપણા ઉપર, તો એ કોઈનું તમારે ધ્યાનમાં લેવાનું નહીં. તમારે શું કરવું એ તમારા હાથમાં છે. બરોબર. કોઈ પણ પબ્લિકનું મગજમાં નહીં લેવાનું. પબ્લિક હસશે કે દાંત કાઢશે કે કોમેન્ટ કરશે, કોઈ પણ વસ્તુ કરશે, તમારે એની સામે નથી જોવાનું. બરોબર. તમારે શું કરવું તે જોવાનું. અને બીજું જે છે કે તમારી ચેનલ મોનિટાઈઝ ક્યારે થાય,
જ્યારે ઓનલી 4000 સબસ્ક્રાઇબર હોવા જોઈએ અને 4000 વોચ અવર ટાઈમ પૂરું હોવું જોઈએ, બરોબર? એટલે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને ખુદનો કોન્ટેન્ટ હશે તો જ ચેનલ મોનિટાઈઝ થશે ને તો જ તમને ઇન્કમ મળશે, બરોબર? ખુદનું, બરોબર? બીજા કોઈનું એક પણ આટલું સેજે પણ નહીં ચાલે, બરોબર? એક વાળ જેટલી તમે ભૂલ કરશો ને તોય પણ નહીં ચાલે. એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારે કરવાનું રહેશે. નોટ મ્યુઝિક, નોટ સોંગ, બરોબર? એટલું તમારે એડ નથી કરવાનું કોઈ પણ પ્રકારમાં. અને એડ કરવું હોય તો મેં તમને કીધું YT સ્ટુડિયોમાં જઈને ડાઉનલોડ કરીને તમે એડ કરી શકો છો બેકગ્રાઉન્ડ તરીકે, બરોબર? અને બીજું જે છે કે ભાઈ હું તમને કહું છું કે ભાઈ પબ્લિકનું નથી જોવાનું, કોઈ માણસોનું નથી જોવાનું, શું થશે શું નહીં. અને બીજું જે લાઈક કોમેન્ટનું તમારે નહીં જોવાનું, જેમ કે લાઈક કરે છે કે નથી કરતા, લાઈક કરે કે ન કરે એ નહીં જોવાનું. માત્ર ને માત્ર વ્યૂઝ તમારે મેળવવાના રહેશે. વ્યૂઝનું જ તમને જે કાંઈ મળે છે એ વ્યૂઝમાં જ તમને મળશે, બરોબર? લાઈક કે કોમેન્ટ નથી જોવાની, લાઈક આવે કે ના આવે એ નથી જોવાનું, બરોબર? તો ગાઈઝ મારી ઇન્ફોર્મેશન તમને સારી લાગી હોય અને આવા નવા હું તમારી સમક્ષ વિડીયો લાવતો રહીશ, યુટ્યુબ રિલેટેડ વિડીયો લાવીશ. અને ગમે તે આપણા ગુજરાતમાં જે બનાવ બનતા હોય તેના પણ વિડીયો હું લાવું છું, વ્લોગ પણ બનાવું છું. તો યાર ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે, બરોબર? અને તમે હવે એમ ન કહેતા કે ભાઈ તમારા આટલા સબસ્ક્રાઇબર છે, તમારી ચેનલ મોનિટાઈઝ થઈ કે નહીં. તો જે હા ગાઈઝ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ચૂકી છે માત્ર ને માત્ર 4000 સબસ્ક્રાઇબરમાં. કેમ કે મારું ખુદનું કોન્ટેન્ટ હતું ને એટલે કોઈ પણ જાતનો ઇશ્યુ નથી આવ્યો, બરોબર? તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.